નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ગુજરાતની એકમાત્ર ગુજરાતી બિઝનેસ ન્યૂઝ ચેનલ સીએનબીસી બજારે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા 12 વર્ષ. દર્શકોનો સાથ અને સહકાર બદલ ઘણો આભાર. આજે દિવસભર જુઓ અમારી ખાસ કવરેજ. જુલાઈ સિરીઝની સારી શરૂઆત. સેન્સેક્સ નિફ્ટી 0.5% વધારેની તેજી સાથે બંધ. બેંક નિફ્ટી પણ લગભગ 500 પોઈન્ટના ઉછાળા સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી તેજી. રિયલ્ટી અને એફએમસીજી શેર્સમાં આજે જોરદાર તેજી. બંને ઇન્ડેક્સ લગભગ 2.5 થી 3% ઉછળ્યા. એફએમસીજીમાં નેસ્લે અને એચયુએલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે જ કેપિટલ માર્કેટ અને સરકારી બેંકમાં પણ ખરીદદારી. પણ નિફ્ટી આઈટી, મેટલ અને ફાર્મા શેર્સમાં દબાણ. નબળા આઉટલુકને કારણે કેપીઆઈટી ટેકમાં ઘટાડો, 17%નો ઘટાડો. જોકે મેનેજમેન્ટે FY27ની બીજા 6 માસિકની મજબૂત ગ્રોથની આશા વ્યક્ત કરી. અને રેલવે શેર્સ પણ આજે બુલેટ સ્પીડમાં. નવા ઓર્ડર મળવાથી લગભગ 13% ઉછળ્યો રાઇટ્સ. સાથે જ રેલટેલ, ટેક્સમેકો રેલમાં સારી તેજી. ત્યારે જ માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો સીએનબીસી બજારની 12મી વર્ષગાંઠના દિવસે બજારે પણ જોશ બતાવ્યું છે અને બજાર લીલા નિશાનમાં. જુલાઈ સિરીઝની શરૂઆત એક મજબૂતી સાથે થતી જોવા મળી છે. નિફ્ટી 24,000ને પાર બંધ થવામાં સફળ રહ્યો છે, 24,005.59%ની મજબૂતી સાથે. અને સેન્સેક્સની વાત કરીએ તો 0.58%ની મજબૂતી સેન્સેક્સે પણ બતાવી છે. 76,922 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. વાત કરી લઈએ મિડકેપની. 0.34%ની મજબૂતી મિડકેપમાં બની છે. 62,000ના પાર મિડકેપનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.85%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 58,033 ઉપર બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1,690 સ્ટોક્સ લીલા નિશાનની અંદર બંધ થયા છે અને એની સામે 1,433 સ્ટોક્સ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર જોઈશું. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ઇટરનલ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે 5.71%ની મજબૂતી સાથે. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ 3.54%ની મજબૂતી અદાણી એન્ટરપ્રાઇઝે બતાવી છે. અને નેસ્લે ઇન્ડિયામાં 3.46%ની મજબૂતી આજે આવતી જોવા મળી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો એશિયન પેઇન્ટ, એચયુએલ અને અદાણી પોર્ટ્સ અહીંયા પણ 2 થી 3%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટી 50ના આજના ઘટનારા સ્ટોક્સ જોઈ લઈએ. ટોપ લૂઝરમાં એચસીએલ ટેકનો સમાવેશ થયો છે. 3.5%નું દબાણ એચસીએલ ટેકમાં. ટેક મહિન્દ્રામાં પણ લગભગ 3%નું દબાણ બન્યું છે અને ટીસીએસમાં પણ 3.5%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. એટલે ત્રણેય ટેક કંપનીઓ આજના ટોપ લૂઝરમાં સામેલ થઈ છે. આ ઉપરાંત હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસમાં પણ 1.5 થી 2.5%ના દબાણ બનતા આજે આપણે જોયા છે. તો આ ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ આપણે જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું. આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને નિફ્ટી, બેંક નિફ્ટી પર આપનો વ્યૂ લઈએ એના પહેલાં આજે સીએનબીસી બજાર સતત 12 વર્ષથી દર્શકોનું માર્ગદર્શન કરી રહ્યું છે. સમૃદ્ધિનું મુકામ, આ થીમ પર આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે. ગુજરાતની એકમાત્ર બિઝનેસ ચેનલ, બિઝનેસની માતૃભાષા સીએનબીસી બજાર સાથે આપ પણ સતત જોડાયેલા છો, દર્શકોનું માર્ગદર્શન કરી રહ્યા છો. તો આજના દિવસે આપની એક પ્રતિક્રિયા. ગુડ ઇવનિંગ એવરીવન. અને સીએનબીસીની પૂરી ટીમને એક કોંગ્રેચ્યુલેશન 12 વર્ષ પૂરા કર્યા છે એના માટે. જો આપણે વાત કરીએ ટેકનિકલી નિફ્ટીની ઉપર, તો નિફ્ટીમાં આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એક પાછલા સપ્તાહમાં અને ત્યારબાદ આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે. પરંતુ એક 75 મિનિટ ટાઈમ ફ્રેમમાં જો નજર કરીએ નિફ્ટીમાં તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને આરએસઆઈ ઉપર જોવામાં આવે તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો કશે ને કશે એક અપ ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે નિફ્ટી માટે. તો નિફ્ટીમાં બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. નિફ્ટીમાં એક બાઇંગ લેવલ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું 23,700 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું એક વીકલી ટાઈમ ફ્રેમની ઉપર. અને એક જો ઇન્ટરમીડિયેટ ટાઈમની જોવામાં આવે તો એક
23,800-900 એક બાઇંગ ઝોન તરીકે જોઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં જો નિફ્ટીમાં 23,850-900 નું લેવલ જોવા મળે તો એક નવી એન્ટ્રી બાય સાઇડની કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 23,700 નો, અને ટાર્ગેટમાં ઉપર 24,200 24,400 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. જો આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આપણે પાછલા 15 દિવસમાં સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે, અને ત્યારબાદ હમણાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. વેજ પેટર્ન એક મોટેભાગે સાઇડવેઝ ટાઈપની પેટર્ન ગણવામાં આવે છે, અને એક ઓવરલેપિંગની પેટર્ન્સ એમાં જોવા મળતી હોય છે. તો બેંક નિફ્ટી તો હાલમાં એક એવોઇડની સલાહ છે કોઈ પણ ટ્રેડ માટે, પરંતુ નિફ્ટીમાં એક બાય ઓન ડિપ્સ લઈને ચાલી શકાય છે. ઓકે, તો નિફ્ટી ઉપર અમિતજીનો ખાસ વ્યૂ લઈ લઈએ તો ખરીદારી કરવાની સલાહ છે. 23,800 અને એની આસપાસના લેવલ્સથી તમે નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે 23,700નો, અને નિફ્ટી માટે અમિતજી જે ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,200નો. તો નિફ્ટી ઉપર ખરીદી કરીને ચાલવાની અમિતજીની સલાહ બની રહી છે, પણ બેંક નિફ્ટીને અત્યારે અવોઇડ કરીને ચાલો, આ સલાહ આપણને અમિતજી તરફથી મળતી જોવા મળી રહી છે. તો અમિતજીની તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વ્યૂ લઈ લીધો છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહથી. જતીનજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપલોસ 23,900નો રાખવાનો રહેશે, અને જતીનજી પણ ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 24,180 અને 24,250ના બીજો ટાર્ગેટની શક્યતા અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. જતીન ગેડિયા તરફથી નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે જોઈશું બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી. વિરાટજીની સલાહ જે અહીંયા આગળથી બની રહી છે નિફ્ટી માટે બાય કરવાની, પણ જો 24,000ની ઉપર નિફ્ટી સસ્ટેન થાય છે તો બાય કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,200નો, અને સ્ટોપ લોસ 23,900નો રાખવાની સલાહ વિરાટ જગર તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોને નિફ્ટી પર વ્યૂ બાય તરફનો બની રહ્યો છે, અને ટાર્ગેટની જો વાત કરીએ તો એ લગભગ 24,200ની આસપાસના ટાર્ગેટ આપણા ત્રણેય નિષ્ણાતો અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી તો આપણે જાણી લીધી છે. હવે અમિત પસ્તાગિયા જે આપણી સાથે જોડાયેલા છે એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજના ટોપ ગેનર કાઉન્ટર ઇટરનલથી શરૂઆત કરીએ. 0.5% મજબૂત આ કાઉન્ટર આજે આપણને થતો દેખાયો છે, અને આપણે જે રીતે જોયું છે કે આ વીકમાં આ કાઉન્ટર આપણને એક સારી જ ખરીદારી બતાવી રહ્યું છે, કન્ટિન્યુ થઈ રહી છે ખરીદારી. તો ઇટરનલનો ચાર્ટ તમને કેવો લાગે છે, અને ઇટરનલ માટે તમે કઈ રીતે સલાહ આપશો? જો વાત કરીએ ઇટરનલ ઉપર, તો આપણે આ સ્ટોકમાં ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા હતા. બધા જ ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક ઇમ્પોર્ટન્સ મૂવિંગ એવરેજ ઉપર હાલમાં પ્રાઇસ સસ્ટેન કરી રહી છે, તો કશે ને કશે એક અપ ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો આ સ્ટોકમાં દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 310 અને 340 સુધીના લેવલ ઇટરનલમાં જોવા મળી શકે. ઓકે, તો દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ ઇટરનલની અંદર આપણને જોવા મળી રહી છે. તો પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. એફએમસીજી સ્ટોક્સની અંદર સારી મજબૂતી આપણને અહીંયા આગળથી આજના દિવસે જોવા મળી છે. નેસ્લે ઇન્ડિયા 4.5% મજબૂત, HUL 3% મજબૂત રહ્યો છે. આ ઉપરાંત આપણે જો એક કોલપાલ જેવા કાઉન્ટર, ડાબર જેવા કાઉન્ટર, આ બધા કાઉન્ટરે પણ આજે આપણને સારી મજબૂતી બતાવી છે. જો આપણે મિડ કેપ્સ કાઉન્ટરની પણ વાત કરીએ તો એફએમસીજી સેક્ટરમાંથી તમને અમિતજી કયા સ્ટોક સારા લાગી રહ્યા છે? જો વાત કરીએ આપણે એફએમસીજીમાં, તો એફએમસીજીમાં નેસ્લેમાં જોવામાં આવે તો પ્રાઇસ ઓલમોસ્ટ નિયર બાય એક ઓલ ટાઈમ હાઈની આસપાસ હાલમાં ટ્રેડ કરી રહ્યો છે, અને 1480નું લેવલ જે પ્રીવિયસ આવ્યું હતું તેની આસપાસ પ્રાઇસ છે. તો આ લેવલ પર તો નવી એન્ટ્રી આ સ્ટોકમાં એક એવોઇડ કરીને ચાલવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલો. 1370નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ, અને જો એકવાર 1480ના બ્રેકઆઉટ થાય છે તો નેસ્લેમાં ઉપરમાં 1600 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે હિન્દુસ્તાન યુનિલિવર. જો આ સ્ટોકની આપણે વાત કરીએ તો એક ટ્રાયંગલ પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક ફોર્થ વે ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. આ સ્ટોકમાં તમે ચાહો તો નવી એન્ટ્રી કરી શકો છો. દરેક ઘટાડે નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી ચાલવું જોઈએ, અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 2000નો. આ સ્ટોકમાં એકવાર અપસાઇડ મોમેન્ટમ જો થાય અને જો એકવાર બ્રેકઆઉટ મળે છે અરાઉન્ડ 2220નું, તો આ ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, અને ઉપરમાં 2400 અને 2550 સુધીના ટાર્ગેટ HULમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે બે સ્ટોકની ખાસ એફએમસીજીમાંથી વાત કરી. નેસ્લેમાં જો હોલ્ડિંગ છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો 1370ના સ્ટોપલોસની સાથે, અને HULમાં હિન્દુસ્તાન યુનિલેવરમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો, ફ્રેશ બાઇંગ કરી શકો છો. 2000નો સ્ટોપલોસ ધ્યાને રાખો, ટાર્ગેટ 2400
અને એ જો ક્રોસ થાય છે તો 2550ના ટાર્ગેટ પણ અહીં આગળથી HULમાં તમને જોવા મળી શકે છે. તો FMCGમાં આજે સારી મજબૂતી આવી છે, એની આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. આ ઉપરાંત અમિતજી, રેલવે સ્ટોક્સની ખાસ કરીને વાત કરી લઈએ. રાઇટ્સ આજે ખૂબ જ સારી મજબૂતી સાથે આપણને બંધ થતો દેખાયો છે. 14% એક દિવસમાં મજબૂતી આ કાઉન્ટરની અંદર આપણે આવતા જોઈ રહ્યા છે. અને આ ઉપરાંત જે રીતે અહીંયા આગળથી આપણે જોયું, રેલટેલ, આ બધા સ્ટોક પણ મજબૂતી તરફ રહ્યા છે. તો રાઇટ્સના ચાર્ટ આપને કેવા લાગે છે, ત્યાં તમારી કઈ રીતની સલાહ, અને આ સિવાય કયો રેલવે સ્ટોક ધ્યાનમાં રાખવાની સલાહ આપશો? રેલવે સેક્ટરની જો વાત કરીએ તો આ સેક્ટર પાછલા 1.5 થી 2 વર્ષથી એક અંડર પરફોર્મ કરી રહ્યો છે. રાઇટ્સમાં જોવામાં આવે તો પ્રીવિયસ હાઈથી આ સ્ટોકમાં 50% આપને ફોલ જોવા મળ્યો હતો. અને જો આજની વાત કરીએ તો આ સ્ટોકમાં આપને એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યા છે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર. જોવામાં આવે તો આ સ્ટોકમાં આવનારા દિવસોમાં 260 અને 290 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. અને એ જ પ્રમાણે જોવામાં આવે તો ઘણા બધા રેલવેના સ્ટોક્સ છે. એક સ્ટોક છે RVNL, એમાં પણ આપણે એક મોમેન્ટમ સારી જોવા મળી છે. આ સ્ટોક પણ જો નજર કરીએ તો એક પ્રીવિયસ હાઈથી આપણે 40 થી 50% એક ફોલ જોવા મળ્યો છે. તો દરેક એક આવનારા સમયમાં એક રેલવે સેક્ટરમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો જે પણ સ્ટોક્સમાં નવા બ્રેકઆઉટ થાય તેમાં દરેક સ્ટોકમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ રેલવે સેક્ટર માટે. ઓકે, તો રેલવે સેક્ટરના લગભગ મોટાભાગના સ્ટોક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી અમિતજી રાખી રહ્યા છે. આપણે રાઇટ્સની વાત કરી, દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. RVNLમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરી લઈએ. આ જે રિયલ એસ્ટેટને લગતા સ્ટોક છે, ત્યાં પણ આપણને શાનદાર ખરીદારી આજે આવતી જોવા મળી. DLFનું કાઉન્ટર લગભગ 4.5% મજબૂત, ગોદરેજ પ્રોપર્ટી 5%ની આસપાસની મજબૂતી, લોઢાનું કાઉન્ટર પર 4% મજબૂત. અમિતજી, રિયલ એસ્ટેટના ઘણા કાઉન્ટર્સે આજે સારી ખરીદારી બતાવી છે, તો રિયલ એસ્ટેટના કયા સ્ટોક પર ફોકસ રાખવું જોઈએ? જો આપણે વાત કરીએ DLFની ઉપર, તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. એક ટ્રેન્ડ લાઇનના પર આપણે બ્રેકઆઉટ જોવા મળીએ છે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર. તો આ સ્ટોકમાં દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે. અને જો ટાર્ગેટની વાત કરીએ DLF માટે, તો DLFમાં ઉપરમાં 730 અને 800 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ ગોદરેજ પ્રોપર્ટી ઉપર, તો ગોદરેજ પ્રોપર્ટીમાં પણ જોવામાં આવે તો આ સ્ટોકમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્નને કમ્પ્લીટ આપણે એક ટ્રેન્ડ લાઇનના નવા બ્રેકઆઉટ જોવા મળ્યા છે. તો આ સ્ટોકમાં પણ દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 2200 અને 2400 સુધીના ટાર્ગેટ ગોદરેજ પ્રોપર્ટીમાં જોવા મળી શકે. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો તમારા પસંદગીના સ્ટોક્સ કયા બની રહ્યા છે? 2 સ્ટોક મારા રેડરમાં છે. એક સ્ટોક છે દાલમિયા ભારત. દાલમિયા ભારતમાં જો આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં નજર કરીએ તો આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી રહી છે. એક ડબલ બોટમ પેટર્ન ઉપરનો ફોર્મેશન છે, અને બોટમ પર આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં મોર્નિંગ સ્ટાર પેટર્ન ઉપરનો ફોર્મેશન જોવા મળી રહ્યું છે. તો એક દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો આપણે એક બુલિશ મોમેન્ટમ ઇન્ડિકેટ થઈ રહ્યું છે, અને આવનારા દિવસોમાં આમાં એક અપસાઇડની મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. દાલમિયા ભારત દરેક ઘટાડે બાય કરવો જોઈએ. કરંટ લેવલથી પણ બાય કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા 1600 મેન્ટેન કરવો જોઈએ, અને ટાર્ગેટમાં 1950 અને 2150 ટાર્ગેટ દાલમિયા ભારતમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ઇરેડા. આની પર નજર કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક ડેલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો આપણે એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી રહ્યું છે. અને ફિબોનાચી સપોર્ટથી આપણે એક પ્રાઇસમાં બાઉન્સ બેક પણ જોવા મળ્યો છે. તો આ સ્ટોક પણ દરેક ઘટાડે બાય કરવો જોઈએ, અને 115 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ટાર્ગેટમાં 155 અને 185 ટાર્ગેટ ઇરેડામાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ આપણે વાત કરી છે અમિતજીની પસંદગીના સ્ટોકની, અને દાલમિયા ભારત ઉપર ખરીદારી કરવાની સલાહ જે છે તમને મળતી જોવા મળી રહી છે. દાલમિયા ભારત માટે જે સ્ટોપ લોસ છે 1600નો ધ્યાને રાખવાનો રહેશે, અને ટાર્ગેટ 1950થી લઈને 2150નો બીજો ટાર્ગેટ માટે દાલમિયા ભારતમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. આ ઉપરાંત બીજો સ્ટોક જે અમિતજીને પસંદ આવી રહ્યો છે એ છે ઇરડાનો. ખરીદારી કરીને ચાલવાની સલાહ. 155 અને ત્યારબાદ 185 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 115નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ઇરડામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે અમિતજીના પસંદગીના સ્ટોક્સની અહીં આગળથી ખાસ વાત કરી છે. અમિતજી, અમુક ઘટનારા કાઉન્ટર્સ આજના જે રહ્યા છે એની વાત કરી લઈએ. નિફ્ટી 50ના ટોપ લૂઝર 3 કાઉન્ટર IT સ્ટોક્સના રહ્યા છે. એક્સેલટેક, ટેક મહિન્દ્રા, TCS, આ બધામાં 3-3.5%ના દબાણ રહ્યા છે. અને મિડ કેપની IT કંપનીઓમાં પણ કોફોર્ટ જેવી કંપનીઓમાં ખાસું દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. તો IT સ્ટોક્સમાંથી તમારી કઈ રીતની સલાહ બની રહી છે?
આઈટી સ્ટોક્સ ઉપર જો નજર કરીએ તો આપણે જે લાર્જ કેપ સ્ટોક છે, અગર વાત કરીએ HCL ટેકમાં, તો HCL ટેક ઓલમોસ્ટ પ્રીવિયસ હાઈથી આપણે અરાઉન્ડ 45% નો ફોલ આપણે જોવા મળી રહ્યો છે, અને એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાની તૈયારી છે. જો કોઈનો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી આ એક બેસ્ટ બાય બની શકે છે HCL ટેક માટે. એ જ પ્રમાણે જો વાત કરીએ TCS ની ઉપર, તો નો ડાઉટ હમણાં આવનારા એક આ અઠવાડિયામાં આપણે એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, પરંતુ TCSમાં પણ જો આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ અને પ્રીવિયસ હાઈથી જે ફોલ જોવામાં આવે તો અરાઉન્ડ અહીંયા પણ આપણે 50 થી 55% ફોલ TCSમાં જોવા મળ્યો છે. તો એક હેલ્ધી કલેક્શન આઈટી સેક્ટરમાં લાર્જ કેપમાં જોવા મળી રહ્યું છે. તો જે લોકો એક આઈટી સેક્ટરમાં બોટમથી બાય કરવા માંગતા હોય અથવા તો લોંગ ટર્મનો જેનો પણ વ્યૂ હોય તો ડેફિનેટલી TCS, ઇન્ફોસિસ, HCL ટેક દરેક ઘટાડે એક બાય કરી શકે છે, અને લોંગ ટર્મમાં 1.5 થી 2 વર્ષનો જો કોઈનો વ્યૂ હોય તો જ બાય કરો. શોર્ટ ટર્મમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે આ સ્ટોક્સમાં. તો લોંગ ટર્મના એક ટાર્ગેટ માટે આરામ ડેફિનેટલી આ સ્ટોક્સ બાય કરી શકાય છે. ઓકે, તો નિયર ટર્મ કે શોર્ટ ટર્મ માટે આઈટી સ્ટોક્સની અંદર ન આવવું જોઈએ, ત્યારે થોડું એવોઇડ કરીને ચાલો, પણ લોંગ ટર્મ એટલે કે 1.5 થી 2 વર્ષનો સમય છે તો આ સ્તરેથી તમે બાય કરીને ચાલી શકો છો. તો એના માટે HCL ટેક, TCS અને ઇન્ફોસિસ એટલે ઇન્વેસ્ટમેન્ટનો જો તમારો 1.5 થી 2 વર્ષનો વ્યૂ હોય તો આ સ્ટોકમાં ચોક્કસથી બાય કરીને ચાલી શકો છો. આ આઈટી સ્ટોક્સની આપણે વાત કરી, પણ હવે આપણે વાત કરી લઈએ બેંક્સની. આજે જે આપણે જોઈ રહ્યા છે કે મજબૂતી જે બનતી જોવા મળી છે ઇન્ડેક્સ લેવલ પર, એમાં SBI, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનું કન્ટ્રીબ્યુશન સૌથી વધારે રહ્યું છે. આ તમામ સ્ટોક મજબૂતી તરફ બંધ થયા છે. અમિતજી, બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર બેંકમાં તમને સારા લાગી રહ્યા છે? બેંક્સની જો વાત કરીએ તો મોટાભાગના સ્ટોક્સ આપણે એક સાઇડવેઝ પેટર્નમાં જોવા મળી રહ્યા છે. વાત કરીએ કોટક બેંક, તો કોટક બેંક માટે આવનારા દિવસોમાં એક 415 નો સ્ટ્રોંગ હું હર્ડલ જોઈ રહ્યો છું. આનું બ્રેકઆઉટ થાય તો જ આપણે એક ઉપર અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે SBI. જો SBI ની આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ઝિગઝેગ ફ્લેટ કરેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકઆઉટ જોવા મળ્યા છે, અને દરેક ઇમ્પોર્ટન્સ મૂવિંગ એવરેન્યુ ઉપર હાલમાં પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. તો SBI કશે એક અપ ટ્રેન્ડમાં ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો SBI દરેક ઘટાડે બાય કરી ચાલવું જોઈએ. ઉપરમાં 1150 અને 1250 સુધીના ટાર્ગેટ SBIમાં જોવા મળી શકે. ઓકે, તો SBI માટે 1150, 1250 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, અને કોટક મહિન્દ્રા બેંકને પણ તમે ફોકસમાં રાખીને ચાલી શકો છો. તો આપણે પ્રાઇવેટ બેંક, PSU બેંક બંનેની અહીં આગળથી એક વાત કરી છે. હવે અમિતજી, આપણે વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની. ખરીદારી અહીંયા પણ આવતી જોવા મળી. M&M અને મારુતિ એ જેવા જે કાઉન્ટર છે એ લગભગ 2% કરતાં વધારેની મજબૂતી સાથે બંધ થયા છે. અશોક લેલેન્ડ 3% ઉપર બંધ થતો જોવા મળ્યો છે. કઈ રીતે આપ ઓટો કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? ઓટો કાઉન્ટર્સમાં જો નજર કરીએ તો મારુતિની ઉપર જો જોવામાં આવે તો આપણા એક ફ્રેશ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે, અને પ્રાઇસ હાલમાં દરેક ટાઈમ ફ્રેમમાં ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેન્યુ ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે. મારુતિમાં આવનારા દિવસોમાં 14,700 અને 15,400 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જોવામાં આવે એક્સિસ બેંક ઉપર, અશોક લેલેન્ડ ઉપર, તો અશોક લેલેન્ડમાં પણ જો જોવામાં આવે તો આ સ્ટોકમાં પણ આપણે એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યા હતા ટ્રેડ લાઇન, અને એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. RSI ઉપર આપણે પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોક પણ દરેક ઘટાડે બાય કરવો જોઈએ. ઉપરમાં 175 અને 185 ટાર્ગેટ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે. ઓકે, તો અશોક લેલેન્ડમાં 185 સુધીના ટાર્ગેટ આપણને અહીં આગળથી જોવા મળી શકે છે. આ ઉપરાંત આપણે મારુતિ અને M&Mની પણ અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. તો આ ઓટો સ્ટોક્સની આપણે વાત કરી લીધી. ત્યારબાદ આપણે એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર પર નશો કરી લઈએ. એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર જે છે એમાં પણ આજે આપણને લગભગ 3%ની ઉપરની મજબૂતી જોવા મળી છે. આને માટે તમારી કઈ રીતની સલાહ બની રહી છે? આજે આ સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી છે, તો કઈ રીતની આપની સલાહ બનશે? એશિયન પેઇન્ટની જો વાત કરીએ તો આપણે આ સ્ટોકમાં પાછલા સપ્તાહમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું. તો આ સ્ટોકમાં હાલમાં તો એક એવોઇડની સલાહ છે. પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં ઇન્ડિકેટ થઈ રહ્યો છે, અને સપોર્ટ લેવલ આ સ્ટોક માટે જોઈ રહ્યો છું અરાઉન્ડ 2,500ની આસપાસ. તો જો કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો 2,500ના લેવલની એકવાર વેટ કરવી જોઈએ. હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો આપણે અહીં આગળથી ખાસ કરીને એશિયન પેઇન્ટ્સની પણ વાત કરી, અને સાથે જ આપની સાથે રજા લેવાનો સમય થઈ રહ્યો છે. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર.
જી અમિતજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. ત્યારે જ સીએનબીસી બજારની 12 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ એમની શુભકામનાઓ આપી હતી. એમણે શું કહ્યું, ચાલો જોઈએ. નમસ્કાર. સીએનબીસી બજારના 12 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે સમગ્ર સીએનબીસી બજાર પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. બિઝનેસ અને ઇકોનોમીને સમર્પિત ગુજરાતી ભાષામાં એકમાત્ર ન્યૂઝ ચેનલ તરીકે સીએનબીસી બજારે છેલ્લા 12 વર્ષ દરમિયાન ઉદ્યોગ, વેપાર, શેરબજાર, સ્ટાર્ટઅપ્સ અને અર્થવ્યવસ્થાની મહત્વપૂર્ણ માહિતી દર્શકો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીના સફળ સળંગ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના વર્ષમાં જ સીએનબીસી બજારના 12 વર્ષ પૂર્ણ થવાનો એક સુયોગ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સીએનબીસી બજારે ઉદ્યોગકારો, રોકાણકારો અને યુવા ઉદ્યોગ સાહસિકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડીને વિકાસની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. યોગ્ય માહિતી, નાણાકીય જાગૃતિ અને લોંગ ટર્મ વિઝન સાથે કરાયેલું રોકાણ જ મજબૂત અર્થવ્યવસ્થા અને વિકસિત મૂડી બજારનો આધાર બને છે. સીએનબીસી બજારનું એ માટે નોંધપાત્ર યોગદાન છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટથી આજે ગુજરાત સૌથી પસંદગીનું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આગામી દાયકાના વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડશે. આ પોલિસી દ્વારા એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, નવી ટેકનોલોજી, રોજગાર સર્જન અને વૈશ્વિક રોકાણને વધુ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આપણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ આગવી ઓળખ ઊભી કરવી છે. સીએનબીસી બજાર ગુજરાતના વિકાસની ગૌરવપૂર્ણ ગાથાને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક કરતું રહેશે એવી મને શ્રદ્ધા છે. ફરી એકવાર સીએનબીસી બજારને આવનાર વર્ષોમાં વધુ સફળતા, નવી ઊંચાઈઓ અને સતત પ્રગતિની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.